જોને કાયા જેને કુમળી જ રે પણ કાયા જેની કુમળી જને પડછોંદ જેના પ્રાણ એવા સુરા ને સંતો ને પજાવતી અમારે હો રઠ રતન ની અલગારી અલગારી તારી આંખલડી માં અલગ મલક તેરી ભરી રે જલક કાનુડા તારી કામણગારી ઓછી રે ગરજ તારી મોરલી ની રોમ દે ચમક ચમક માથે મોર પીછ મુકુટ જનક પદ પાયલ જનકે જનક જનક યશોદા ન જાય માંડી રાસ ની રમત જમુના ને તટ પન ઘટ દિન દિનક જમુના ને તટ પન ઘટ દિન દિનક જમુના ને તટ પન ઘટ દિનક દિનક नर प्रवर प्रवर गुण निर्जर निकट मुकुट सिर सवार नवे रे गणव पद फरार भरार पद घूंगर रंग भर सोंदे श्याम रमे जिर रंग भर सोंदे श्याम रमे तो डमक डमक दादुर रव डाम कत कह कत मोर मनार गिरो तो प्रिय प्रिय शब्द पुकारत सातक किय किय कोकिल कंठ गिरो तो गड़ड़ गड़ड़ न बहुत भला काम धन नन 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 गिरिवर शिखर धने तो रोम जोम रोम जोम रोम जोम रोम जोम रम जम रम जम रम जम रम जम रोम जोम रोम जोम रोम जोम रोम जोम रोम जोम रोम जोम बरसात बार का घरर घरर धन गोर गाले जिर घरर घरर घन गोर गाले जिर घरर घरर घन गोर गाले ખરેખર આવા નર રત્નોના પ્રતાપે જ આજે આપણી ભાષાકીય સમૃદ્ધિ છલોછલ છે અને આપણી ગુજરાતી ભાષા ગમતાનો ગુલાલ કરી જાણે છે નહીં? અરે ભાષાના આ ભક્તો તો આપણી વસાળે બેન કાયમ ગાતા રહ્યા છે. પછી એમાં કવિવર દુલાભાયા કાગ હોય, પિંગળસી ગઢવી હોય, મેરુભા ગઢવી હોય, મેઘાનંદ ગઢવી હોય, કવિ દાદ હોય
કે અભરામ ભગત હોય, પછી હેમુ ગઢવી હોય, કે દિવાળીબેન ભીલ હોય, કે પછી ઇસ્માઇલ વાલેરા, કે બાબુભાઈ રાણપુરા, કે પછી ભીખુદાન ગઢવી, અને જાણે કેટલાય નરરત્નોનો આ જળહળાટ આ ધરતી ઉપર છે. એમાંથી કોના કોના નામ લઉં અને કોના છોડું? આહાહાહા, વાત સાવ સાચી. પણ આ પ્રદેશને એક વિશેષ ઓળખ આપી આપણા સંતોએ. વીજળીના ચમકારે મોતી પરોવતા ગંગા સતી ને ઘોઘાવદરના દાસી જીવન, તેજસ્વીની રાણક દેવીના જૌહરે ગિરનાર આખાને ખળભળાવી મૂક્યો, તો ભોજા ભગતના ચાબખા ગાજા, જલારામ બાપાને બજરંગદાસ બાપુની અવિરત ચાલતી સખાવતોએ સમાજને સાચવો છે આજ લગી. સમાજ સુધારણાના સંકલ્પ સાથે એક અનેરો પંથ પામ્યા આપણે સ્વામી સહજાનંદ પ્રભુના આશીર્વાદે. જય સ્વામિનારાયણ. તો જુનાગઢમાં બેઠા બેઠા ગિરનારને કૃષ્ણ રંગે રંગ્યો નાગર મહેતા નરસિંહ ભગતે. તેમના પ્રભાતિયા સુણી દ્વારિકાના મોહન તો જાગ્યા. પોરબંદરના મોહનના જીવનમાં પણ સત્યનો ઉજાસ પથરાય. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, એ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે ને, હો પર દુખે ઉપકાર કરે ને, એ મન અભિમાન નાણે રે. બાપુ, આપનો પ્રભાવ આખી દુનિયા પર પડી રહ્યો છે. આપને કોણે પ્રભાવિત કર્યા? કોને? મારી ઉપર 3 પુરુષોએ ઊંડી છાપ પાડી છે: ટોલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ. રાયચંદભાઈ એટલે શ્રીમદ. રાજચંદ્રજીની આ બધા કરતા ઊંડી અસર રહી છે મારા પર. તેમના વિશે જાણવાની વધુ જિજ્ઞાસા છે બાપુ. તેમનો જન્મ મોરબી પાસે વવાણિયામાં થયો. તેઓ શતાવધાની હતા. એટલે જે હું કે તમે ના કરી શકીએ તે. તેઓ એક સાથે 52 કામ કરતા, પણ શ્રીમદની આભા તો એમના જીવન દર્શન થકી હો. મને યાદ છે 1893ની સાલમાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંપર્કમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું અને તે ધર્મચુસ્ત હતું. મારો સંબંધ તો વ્યવહાર પૂરતો હતો, પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. તેમની ધર્મ પરિષદમાં મને લઈ ગયા. તેમના ભજનો મધુર હતા, ઊંડી ધાર્મિકતા પણ હતી, પણ હું ખ્રિસ્તી કેવડાવીને જ સ્વર્ગે જઈ શકું તેવું મને ન જણાયું. એ વાત મારા ખ્રિસ્તી મિત્રોને મેં કહી તો તેમને ભારે આઘાત લાગ્યો. આપને શ્રીમદ ક્યારે મળ્યા? પહેલી વાર તો વકીલ થઈને આવ્યો ત્યારે, પછી તો આત્મજ્ઞાનીને અનેક વાર મળવાનો થયો. આફ્રિકાથી મેં બધી પરિસ્થિતિ જણાવી. એક વાર તો 35 પ્રશ્નો લખીને મોકલ્યા. પછી તેમણે મને કેટલાક પુસ્તક મોકલ્યા: પંચીકરણ, યોગ વાસિષ્ઠ, મણિરત્નમાળા, ષડદર્શન વગેરે. મેં એ પુસ્તકોનું ખૂબ અધ્યયન કર્યું અને મારા ધર્મ પ્રત્યે નિષ્ઠા જાળવી શકી. ને મને સમજાયું, ધર્મ વિના હું એક ક્ષણ પણ જીવી ન શકું. સત્ય જ ધર્મ છે. ચાલો હવે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. ચાલો. રામ પતિત પાવન સીતા